નાની બેન, આપણું બાવણું અંદરથી બંધ તો કર્યું છે ને, કોક આવી ન જાય, નકર તો આપણી ટીકા કરી જાહે કે આના ઘરમાં હું આવા ભવાડા માંડ્યા હશે. હા ધીમી ભાભી, મેં બાવણું ચારનું બંધ કરી દીધું. મને શરમ આવે છે. આ ડોહા ભાભા આપણા આવા ખેલ કરીને બેઠા છે ને તે મેં કીધું કોક આવી જશે ને સાંભળી જશે ને તો આપણે ભૂંડા લાગશું. દાદાને તો નથી કાંઈ નાક શરમ, અને એને તો કોઈ ભાવશે નહીં, એટલે એને ક્યાં કાંઈ એવું આવે. આપણને શરમ લાગશે એટલે હું બાવણું ચારનું બંધ કરી આવી. તમે આ લીલીને કેવી રીતે બેનપણી કરી કયો મને? કાંઈ નહીં, એ બધું જાવા દે ને કહું છું. દાદા તો નથી કઈ વાત કરતા, પણ લીલીબાઈ નથી કરતા. આવ્યા ત્યારના ક્યાં રૂના મૂંગા ને મૂંગા બેઠા છે, પેટમાં પાણી નથી હલતું એને તો. ઈ માર બેનપણી લીલી થાકી ગઈ છે, કે દુની એકનું એક ગીત ગાઈને ગાઈને એનું ગળું રહી ગયું છે. કેમ ગીત ગાઈને ગાઈને ગળું રહી ગયું? ક્યાં એને એવા ગીત ગાયા? કોઈના લગ્ન હતા? ના ના, નાની બટા લગન નહીં, પણ આ તાર દાદા વહી આવતા હતા ને તે એને ગીત ગાતી હતી એની વાહે. તું ન જા મેરે બાદશાહ, એક વાદે કે લીએ એક વાદા તોડ કે. બસ એનું એક ગીત ગાતી હતી કે દુની. તાર દાદાને ગોતવા આયમી વાહે આવ્યા હતા, તાર દાદા ભાગતા ભાડ્યા તો એનું ગીત શરૂ કર્યું છે એણે. તે ગોતી રહ્યા તે અહીંયા ઘરે પોગવા આવ્યા અને ભાડા ને પછી બંધ થઈ, ત્યાં સુધી એનું એ ગીત ગાતી હતી. એ તો ફિલ્મનું ગીત છે, થોડુંક આમનામ ગીત છે, એવા ગીત થોડાક ગઢે ગઢ પણ ગાવાનું હોય. આ લીલીબાઈ ખરેખરા લાગે છે. તે એ બે ભાઈ બંધ બેનપણી બનવાની સ્ટોરી એવી જ છે ને, કેમ કરીને બન્યા એ પૂછતો ખરી તું. હે લીલીબા, અમારા દાદાને તો કઈ શરમ નહોતી, પણ તમને તો એમ નહોતું કે આવા ગઢે ગઢ પણ ભાઈ બંધ ન કરવાના હોય. તમે તો પાવણેલા ગુડાણા હશો. ના ના, મારી બેનપણી લીલી પૌણેલી નથી, વાંઢી હતી. વાંઢે વાંઢી મરી ગયેલી છે. એ વાંઢી હોય કે પાવણેલી હોય, મારે કાંઈ ઈ ફેર ન પડે. એને કયો મોગામાંથી બોલે કે એ રીતના બેનપણી બની, એમ નહીં બોલે ને તો એને મોગો ભાંગી નાખીશું. એ આ છોકરાઓના દાદાને બીડી પીવાની લત લાગી ગઈ હતી. નરક લોકમાં રહેતા ને ત્યાં એને બિસ્ટોલ પીવાની ટેવ પડી ગઈ હતી, અને સ્વર્ગમાં એને નહોતી મળતી. સ્વર્ગમાં બધા હારા માણા હતા, એટલે એવો ધુમાડો કોઈ ન ગમે તે ન પીવા દેતા. અમારા નરક લોકમાં એક દેવલો હતો ને, દેવલો ગાંડો, એ એન પાસે ઢગલો એક બિસ્ટોલ હોય, એ આખો દી બિસ્ટોલ જ પીધા કરતો. તે તમારા બધા દાદા છે ને, એ મારા પાસે બિસ્ટોલ મગાવતા, મને એમ કહેતા કે ત્યાંથી મને બિસ્ટોલ લાવીને જો ને. તે એમ કરીને પછી હું એને રોજ બિસ્ટોલ લાવી દેતી ને, એમ કરીને અમને ભાઈને ભાઈ બંધાઈ થઈ ગઈ. તમે આ દુનિયામાં હતા ત્યારે 4 ભાઈ બીડી કોઈ દે નથી પીધી, અને ત્યાં નરક લોકમાં ગયા ત્યાં બિસ્ટોલ પીવા માંડ્યા, કેટલા બે ફામ થઈ ગયા. તમે વિચાર તો કરો. હંસા, એવું નથી, ન્યાય મારે નહોતી પીવી, પણ એકલા એકલા મને ક્યાંય ગમતું જ નહોતું. તે ત્યાં નરક લોકમાં એ પછી ગાંડા હારે થોડીક ભાઈ બંધાઈ થઈ ગઈ. એ પીતો એના હારે પછી ધીમે ધીમે હું પીવા માંડો. પછી મારે લત લાગી ગઈ, એટલે મારે પીવી જ પડતી હતી. અને સ્વર્ગ લોકમાં મને મળતી નહોતી. તે પછી હું આ લીલી પાસે મગાવતો, લીલીને કહેતો કે એ ઓલા દેવલા પાસે મને બિસ્ટોલ દે ને, તે એ મને લાવી દેતી. બા, અમાર ડોહા ભાભા તો મગાવતા, પણ તમારે તો ના પડાય ને. તમે તો પોગી રહ્યો એવા સવો, તમારે ના પડાય. 1-2 વાર મેં ના પાડવાની કોશિશ કરી હતી, પણ હું ના પાડું ને કે ઓલો દેવલો ગાંડો મારી વાહે થતો. હું આખા નરક લોકને પોગી રહેતી, પણ એક દેવલા ગાંડા ન પોગી રહેતી. દેવલા ગાંડાથી હું બીતી આખા નરક લોકમાં, એ મારી વાહે થતો તે પછી મેં ના પાડવાનું બંધ કરી દીધું ને. એમ કરી કરીને તાર હાહરાને આ બીડીની લત લાગી ગઈ. ધીમી ભાઈ, હવે હું કચરા પોતા નહીં કરું હો, હું જો તને સોખી ના પાડી દઉં. મને હરખા નહીં આવડ્યા હોય ને તો હું મારા હાહરે જઈને શીખીશ, પણ અહીંયા હું કચરા પોતા કાંઈ નહીં કરું. એમ થોડુંક હાલે શીખલી બેન, હારે જઈને થોડુંક શીખવાનું હોય કામ. અહીંયા તને શું વાંધો છે શીખવામાં? અહીંયા હું ક્યાં ઝાપટ ઝૂપટ કરું? અહીં ઉપર ઝાપટવા જાવ તો ત્યાં આઈબા ટીંગાયેલા છે, સોફા ઝાપટવા જાવ તો ત્યાં દાદાને ઓલા લીલી બાન બધા બેઠેલા છે, આપણા બાન. ક્યાં મારે ઝાપટવું?
એટલે હું આવું નહીં કચરા પોતા કરું. તારે તો જીગલી બેન દોડવું તું ને ઢાળ મળી ગયો એવું થયું. આમથી કામની સોર તો તું શોધતે તને કામ તો કરવું તો ગમતું જ નથી. કામ કરવામાં તો આલ આવે છે તને. ત્યાં તને આ બધા ભટકાઈ ગયા તે તારે તો મેળ આવી ગયો કામ નહીં કરવાનો. આશિક મમ્મી, હું તમને કેવું ભૂલી ગઈ. આજ તો આપણા જીગલીબેનને જોવા ઓલો આવવાનો છે. ઓલો કાળો ડામર સેવાયની વાત નહોતી કરી મેં કીધું તું કાળો છે પણ કામણ ગાળો છે, રળવામાં બહુ સારો છે. એ છોકરો જોવા આવવાનો છે, બપોર પછી આવવાનો છે. આપણે બધી તૈયારીમાં તો રહેવું જોશે ને. હે પ્રેમી ભાભી, છોકરો કામ શું કરે છે એ કે તો ખરી, તો મને મારા 32 દેખાડવાની ખબર પડે. જો કામ ધંધાનો ને એવો સારો હશે તો જ તે હું મોઢું સારું રાખીશ. હું તને કહી દઉં છું, નકર હું એને પાણી નથી દેવા જવાની. એને પાણીપુરીની મોટી હોટલ હાલે છે, બહુ સારી હાલે છે. લે તો એ બપોર આવતો હોય તો અત્યારે જ બોલાય, અત્યારે જ જોઈ નાખવી આપણે એને. હે ધમી ભાભી, છોકરો તો જોવા લાવી છે આપણે, પણ સોફામાં ક્યાંય જગ્યા નથી. અને આ ડોસું ડોહાન હેતક ના અહીંયા ભેગા થયેલા છે. કોક ઉધર ખાહેન, કોક શીકું ખાહેન, કોક બગાહા ખાહેન. એ બધો અવાજ સાંભળીને ભાગી નહીં જાય ઈ છોકરો. આ બધાની કંઈક વ્યવસ્થા કરવી જોશે હો હટાડવાની. ના હો, હું ને લીલી તો અહીંથી હલવાના નથી. જો કહી દઉં તમને બધાને, તમારા ડોહા ભાભાને કંઈક હટાડવા હોય તો એને હટાડી ગયો. હું ને લીલી અહીંથી ક્યાંય નથી હલવાના. અમારે છોકરો જોવો હોય. તમારે છોકરો જોવો હોય ને તો મૂંગા મરજો. કોઈ ઉધર શીત બગાહા કે વશમાં કાંઈ ડબ કરવાનું કાંઈ ન કરતા. નકર જો પછી છોકરો તમને જોઈને બીન ભાગી ગયો તો તમારે કોઈનો ખેર નથી. હું કહી દઉં તમને. હું ક્યાંય નથી જવાનો, હું અહીંયા બેસીશ. એવું લાગે ને તો હું થોડોક ઉપર દિવાલે ટીંગાઈ જઈશ, અહીં સોફામાં જગ્યા ખાલી કરી દઈશ. ગઈ વખતે છોકરો મારે નહોતો જોવાનો, આ વખતે મારે છોકરો જોવા અહીંયા રહેવું છે હોલમાં. તેમ ત્રણ મૂંગા મરો, તમારે ત્રણેમાંથી એકેયનું અહીં કામ નથી. ધમી બટા, આ ત્રણેને ઓલા સ્ટોર રૂમમાં પૂરી આવશે. ના વો બા, મારી મમ્મી અહીંથી ક્યાંય નહીં જાય. તમારે પૂરવાત હોય તો મારા બાપાને પૂરી આવો જાઓ. હે ધમી ભાભી, આપણે છોકરાને હું પાછું આ વખતે શા કે શરબત નહીં કરવું હો. કોકો લઈ નાખવું છે, કોકો પાઈ દેવું તો ધમાભાઈને ફોન કરી દઈએ, કોકો લેતો આવે. થોડોક ઝાઝો મગાવજો, 2-4 લીટર વધારે મગાવજો. મને લીલીને બહુ ભાવે કોકો. આ ડોસું તો હારું ખાઈને તો ભૂખ ભેગા કરશે એવું લાગે. કટલાકના મોઢા ભરશે આ ધમોન અમારા હાહરાની બધા. અમારે એવું કંઈક કામ ધંધે લાગી જવું જોશે આ બધા મોઢા ભરવા.